દર્પણ મુખ શીખવાડાઈ ગયું હતું, આવડી ગયું હતું દર્પણ મુખ એટલે? આપણે વાત કરી હતી શું હતું કે આપણે જ્યારે જમવાનું કોઈ કોળીઓ લઈએ અને આમ ખાઈએ આમ ખાઈએ આમ ખાઈએ કે આમ ખાઈએ, મોઢામાં છે તો મુખ એટલે કે જ્યાંથી કોળીઓ અંદર જાય. એવી રીતે કોઈ અરીસાનું મુખ એટલે એને શું ખોરાક શું છે અરીસાનો? તો ખોરાક અરીસાનો છે પ્રકાશ. શું છે? પ્રકાશ. તો પ્રકાશ અંદર જાય તો પ્રકાશ ક્યાંથી અંદર જઈએ કે તો કોઈ પણ અરીસાની અંદર પ્રકાશ, ધારો કે આ અરીસો છે આ સાઈડ ચળકતી સપાટી, તો આ સાઈડથી પ્રકાશ અંદર જાય તો આ બિંદુથી લઈને આ બિંદુની વચ્ચે જે પ્રકાશ આવતો હશે એ ક્યાં જશે? અંદર જશે, બાકી ક્યાંય અંદર જશે નહીં. તો આ જે એમ થી લઈને એન બિંદુ છે એને કહેવાય અરીસાનું મુખ. શું કહેવાય? અરીસાનું મુખ. આ સમજાણું કે ન સમજાણું બધાને? ઓકે. હવે આની અંદર ડિટેલમાં આપણે આગળ જે શીખાતા એનું રિવિઝન કરી દઈએ કે ભાઈ આ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. બોલજો વાંધો. અને આ કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો. આ અરીસાનું શું છે? શું છે? ધ્રુવ. ધ્રુવ છે એને કહેવાય પોલ, પી. રેડી? હવે આ શું કહેવાય અરીસાનું? મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષ. પછી આ મુખ્ય અક્ષને અહીંયા એક બિંદુ છે એ કયું કહેવાય? વક્રતા કેન્દ્ર. કારણ કે સી, વક્રતા કેન્દ્રને શેના વડે દર્શાવાય? સી વડે. પછી આજથી અનંત અંતરેથી આવતો પ્રકાશ કોઈ જગ્યાએ ભેગો થાય અને આ બિંદુ હોય એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. ધ્રુવથી તે વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. તો હવે અહીંયા પાછું અહીંયા દર્શાવવું. માનો કે અહીંયા છે એ સી છે, અહીંયા છે એ એફ છે, તો આ એફ થી પી નું અંતર જે છે એને આપણે કહીએ છીએ ફોકલ લેન્થ એફ, કેન્દ્ર લંબાઈ. પછી સી, સી એટલે શું કહેવાય? અમને શું ખબર સાહેબ? સી એટલે વક્રતા કેન્દ્ર અને અહીંયા સુધીના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા. આર વડે દર્શાવાય. આટલું આપણે શીખી ગયા હતા. કાંઈ વાંધો આમાં નહીં. હવે આના પછી આગળનું સ્ટેપ જે આપણે હવે શીખવાના છીએ, આકૃતિઓ શરૂ થશે. હવે 10માની બુક લઈ આવ્યા છે કોઈ? હા. હવે ના જરૂર નથી, બધું મોઢે જ છે. ચાલો હવે આકૃતિઓ ખાસ શીખવાની થશે. આકૃતિઓ આપણે બે રીતે શીખશું. કઈ કઈ રીતે? એક હું દોરીને શીખવાડીશ અને બીજું કે 3Dમાં સીધે સીધું આપણે જોશું ક્યાં ઓબ્જેક્ટ મૂકીએ તો કઈ રીતે થાય. પછી આ શનિવારે લગભગ લેન્સને બધું પહોંચી જશે. લેન્સ અરીસો બધું મગાવી લીધું છે. જો શનિવારે પહોંચી જશે તો સોમવારે આપણે રિયલમાં એ બધું પ્રયોગ કરશું. મેં તમને કાલે કીધું હતું કે ચમચી લઈને આવવાનું. કેટલા લઈને આવ્યા છે? કોઈ નહીં? સરસ. હાવ ભૂલાઈ ગયું એમ? ભૂલાવાનું નહીં, ચમચી વગર હાલશે. હવે જોઈએ, નાની ચમચી એક અહીંયા પડી છે. ચમચી તો હું નથી લેવા. આ જોયો તો ભૈયા, લઈ લેતો. નાની ચમચીમાં પરાવર્તન થાય કે નહીં જોઈ લઈએ. હા, હવે આ ચમચી બરાબર સાફ નથી, મીઠાવાળી છે. હવે આ ચમચીમાં હું મારું મોઢું આમ જોવાનું ટ્રાય કરું, પણ એટલી બધી ચોખ્ખી ચમચી નથી કે દેખાય. ટ્રાય કરીએ તો આપણા મુખ દેખાય છે કે નહીં. આમ જોઉં તો મારા હાથ જે સાઈડથી ઊંચો કરું આમ ઊંધો હાથ મને દેખાય છે. જો આ કેમેરો છે, કેમેરામાંથી હું કરું છું ચમચીને, તો મોબાઈલ થોડો થોડો આછો આછો ઊંધો દેખાતો હશે. તમે આ લાઇટ જુઓ તો અંદાજ આવે. આ લાઇટ જે ઉપર છે, આ અહીંયા ઉપર લાઇટ છે, એ ચમચીમાં નીચે દેખાય. દેખાય છે કે કાંઈ એવું નથી થતું? કોઈ મોટી ચમચી, એટલે મેં કીધું તું મોટી ચમચી લાવજો. ચમચો આવે તોય વાંધો નહીં, છતાં આમાં ટ્રાય કરો દેખાય તો બરાબર. એક 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 બધા ત્યાં આપણે આકૃતિનું નિર્માણ કરી દઈએ. બરાબર, ચાલો.
ચાલો રેડી. આ છે ઈ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાંથી આવતો પ્રકાશ, જેને આવતા પ્રકાશને શું કહેવાય? આપાત કિરણ. અહીંયા આવ્યો ભટકાણું ગયું. હવે અહીંથી આવ્યું અહીંયા આવ્યું ભટકાણું. રેડી. તો આ આવતું અને આ જતું. આવતું એને આપાત કિરણ, જતું પરાવર્તિત કિરણ. હવે આ તમને ખબર છે કોઈ પણ સપાટી હોય એને દોરેલો લંબ એ સી માંથી પસાર થશે. લંબ ક્યાંથી પસાર થશે? સી. કારણ કે વક્રતા કેન્દ્ર છે એની ત્રિજ્યા છે. અહીંયા મેં કીધું હતું સ્પર્શક 90નો ખૂણો કીધું હતું. એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા હશે? સરખા. એવી જ રીતે અહીંયા આ ખૂણો અને આ ખૂણો કેવા હશે? સરખા. સમાંતર આવતા તમામ પ્રકાશ. શું? સમાંતર આવતા. કોને સમાંતર? સાહેબને સમાંતર ના. કોને સમાંતર? મુખ્ય અક્ષને સમાંતર આવતા તમામ પ્રકાશ પરાવર્તન પામી અને ક્યાં ભેગા થશે? મુખ્ય કેન્દ્રમાં. પહેલી આકૃતિ મનમાં યાદ રાખવાની. આજે હું અત્યારે શીખવાડું છું એ યાદ રાખશો એટલે એક પણ આ ઓલું ગોખવાની જરૂર પડશે નહીં. બરોબર? આ પહેલી વાત. પછી બીજી વાત, કોઈ ધ્રુવ ઉપર કોઈ પ્રકાશ આપાત થાય. ક્યાં આપાત થાય? ધ્રુવ પર. એટલે ધ્રુવ ભાઈ ખોટું ન લાગે એટલે આપણે દોર નાખીએ. પણ આ શું આવ્યું? અમને શું ખબર સાહેબ? તમને ખબર? મુખ્ય અક્ષ. આ શું આવ્યો? ધ્રુવ. પછી સી ને એફ અત્યારે હું દર્શાવતો નથી, મારે જરૂર નથી. એટલે કોઈ પ્રકાશ છે એ ક્યાં આપાત થતો હોય? ધ્રુવ ઉપર આપાત થતો હોય તો આ એનું શું થાય? આપાત કિરણ. અને અહીંયા કહેવાય આપાત કોણ. ઇન્સિડન્ટ રે આઈ. એટલે આને કહેવાય આપાત કોણ, એટલે આઈ વડે દર્શાવાય. રિફ્લેક્ટેડ રે એટલે કે પરાવર્તિત કિરણ, તો એને દર્શાવવા માટે આર નો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? આર. આપણે શીખી ગયા પરાવર્તનના નિયમમાં આપાત કિરણ, આપાત કોણ અને પરાવર્તિત કોણ બે એક સમાન હોય છે. આ લંબ જ થઈ ગયું એને. આ આપાત કિરણ. તો જેટલા ખૂણે ધ્રુવમાં આપાત થાય એટલા જ ખૂણે શું થાય? પરાવર્તન પામે. આટલું કાંઈ વાંધો? કાંઈ તકલીફ? આ એક મનમાં ઘૂસી ગયું. ચાલો એના પછી હવે ધ્રુવમાંથી પસાર થઈ ગયો, સમાંતર આવી ગયું. હવે ક્યાંથી પસાર કરશું? તો કે હવે એફ માંથી પસાર કરશું. શેમાંથી પસાર કરશું? એફ માંથી. એફ એટલે મુખ્ય કેન્દ્ર. એક જ વ્યક્તિ જાગે છે, બાકી બધા સૂતા છે. જાગો ગ્રાહક જાગો, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ. મારા શું કહે એમ, મારા જન્મ તારીખ ને એમના જન્મ તારીખ એક છે, ખાલી વર્ષનો ફેર છે. ચાલો આવતું અહીંયા ધારો કે ફોકલ એફ અહીંયા છે સી. તો એફ માંથી કોઈ પ્રકાશને આપાત કરો. અહીંથી હું સેવડો પાડું તો ગયું. આ સેવડો પડ્યો, એફ માંથી પસાર થયું. તો ઓલાનું ઉલટું. સમાંતર આવતા હતા તો એફ માંથી ગયા, એફ માંથી આવતા હોય તો સમાંતર વયા જાય. એટલે અહીંથી આવે, અહીંથી વયા જાય. રેડી? તો આ એફ માંથી આવ્યા અને સમાંતર વયા ગયા. આ સમજાણું? તો કોઈ પણ મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશ જો આપાત કરવામાં આવે તો તે બધો જ પ્રકાશ શું થશે? સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. આ સમજાણું? બધું એકી સાથે તમને ઓવરલોડ નહીં થાય. આ હળવું હળવું ફૂલ જેવું જ છે. સમજાણું? અને નો યાદ રહે તો યાદ હું પરાણે રખાઈ દઈશ. તમારે નહીં યાદ રાખવું હોય તોય રહે. એટલે એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આવા કે ભાઈ એફ માંથી પસાર થઈ ગયું, હવે કયાથી પસાર કરશું? પી માંથી કર્યું, એફ માંથી કર્યું, હવે સી. સી સી કેમાંથી? સી. સી એટલે વક્રતા કેન્દ્ર. ચાલો આ શું હતું? મુખ્ય અક્ષ. આ શું છે? ધ્રુવ. આ શું છે? મુખ્ય કેન્દ્ર. અને આ શું છે? વક્રતા કેન્દ્ર. જો કોઈ પ્રકાશ વક્રતા કેન્દ્રમાં આપાત કરવામાં આવે તો હવે જો એક વાત કહું. વક્રતા કેન્દ્ર એટલે મેં કીધું હતું કે વક્રતા કેન્દ્ર એ જ એનો લંબ થાય. તમે આ સી થી લઈને અરીસામાં દોરો તો એ જ લંબ થાય.
તો કોઈ સપાટી ઉપર લંબ ઉપર આપાત કરવામાં આવે તો કેટલામાં ખૂણે આપાત થાય? 0. સપાટીને 90, લંબને 0. આપાત કોણ કેટલો આવે? 0. તો પરાવર્તિત કોણ કેટલો આવે? 0. એટલે સમજાણું? જે દિશામાં જ્યાંથી પ્રકાશ આવે એની દિશામાં પાછો રિટર્ન વયો જાય. તો બે રેખા દોરવાની જરૂર નહીં. એક આવ્યો, જે આવ્યો એ જોયો ગયો. બરોબર? આ સમજાણું કેટલાને? બાકીના ન સમજાણું? ચાલો, એક અરીસો છે. અરીસો છે, ઉપરથી શેવડો મારો. હવે જો પહેલાં હું શીખવાડું કે આ લેઝર લાઇટ છે. લેઝર લાઇટનો શેવડો અહીંથી મારું, આમ જતું હોય, શેવડો ધીરે ધીરે ઊંચો લાવશું. હવે ક્યાં જાય? ઉપર પાછું. પેલા આમ સેજ હતો એટલે સેજ આમ જતો હતો. હવે સીધે સીધો જ પડશે તો ક્યાં જાય? સીધો પાછો ઉપર. તો જે દિશામાંથી આવ્યો એની દિશામાં પાછો. તો મેં આમાં તમને આની પહેલાંની આકૃતિમાં કીધું હતું કે વક્રતા કેન્દ્રમાંથી આ જે વક્રતા ત્રિજ્યા બનાવે, આ જે અહીંથી ટક 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 જે લાઈન બનાવે એ હંમેશા શું હોય છે? લંબ હોય છે. તો લંબમાં આપાત થાય તો પાછું લંબમાં વયું જાય. હવે કાંઈ વાંધો? લંબના 0 ખૂણે આપાત કોણ? 0. પરાવર્તિત કોણ? 0. એના ખૂણે પાછું. રેડી? ન સમજાણું કોઈને? કોને સમજાણું? હું તો હાથ કરો જી. રેડી? હાથ નીચે. રેડી? આટલે આકૃતિ છે જે મનની અંદર ઘુસાડીને રાખવાની. આટલી આકૃતિ મનની અંદર ઘૂસી ગઈ એટલે પછી આપણે કાંઈ ગોખવાની જરૂર નથી. આકૃતિ બે ગમે બિંદુમાં 2 કિરણ છૂટા પાડી દેવાના. એકને કાં C માંથી, F માંથી, P માંથી, જ્યાંથી મજા આવે ત્યાંથી છોડી દેવાના. અને જ્યાં 2 કિરણ પાછા ભેગા થાય ને ત્યાં શું બનાવી નાખવાની? આકૃતિ. એટલે એ તમારું પરિણામી બની જશે. અત્યારે થોડું ગૂંચવણ ભરવું લાગશે પણ દોરીશ એટલે ખબર પડશે, હા સાહેબ આ તો આવું જ છે. પેન્સિલ ને રબર લઈને જઈએ એટલે યાદ કાંઈ નહીં રાખવાનું. ખાલી આટલું એ મોઢે. કાંઈ વાંધો? એકી સાથે આકૃતિ બધા દોરી નાખશું પછી આગળ થશું. જો આ બહિર્ગોળ લેન્સ માટે આપણે દોરીએ છીએ, બરોબર? પહેલાં આ જે જેમ આમાં થયું એમ જ આમાં થશે, કાંઈ ફેર પડશે નહીં. હવે જોયા આ બહિર્ગોળ લેન્સ પાછો. આ બહિર્ગોળ લેન્સને કઈ રીતે આવે છે પ્રકાશ? તો કે ધ્રુવ ઉપર આવે છે. ક્યાં આવે છે? ધ્રુવ ઉપર. તો ધ્રુવ ઉપર આવ્યો પ્રકાશ અને પરાવર્તન પામશે P પોલ. આ ધ્રુવ ઉપર આવ્યો તો મને કહો જી ભાઈ કે ભાઈ અહીંયા I જેટલા ખૂણે આપાત થાય છે, I જેટલા મુખ્ય અક્ષને I જેટલા ખૂણે આપાત થાય તો પરાવર્તન પામીને ક્યાં જશે? એટલા જ ખૂણે નીચે. એટલે I ને R કેવા હશે? સરખા. એટલે લખી નાખવાનું I = R. કઈ વાંધો? આ ધ્રુવ માટે. હવે બહિર્ગોળ લેન્સ માટે એના પછી પાછું તેના માટે ક્યાંથી પસાર કરવાનો? મુખ્ય. હવે જો અહીંયા પાછું તકલીફ પડશે આપણને. અહીંયા તકલીફ પડશે. શું કરવા? કારણ કે અહીંયા આપણે મુખ્ય કેન્દ્ર તો ક્યાં છે? એની પાછળ છે. ત્યાંથી પ્રકાશ આપાત કરીએ ચળકતી સપાટી જ ન રહે. જો બતાવું દોરીને એટલે સમજાય. આ છે. હવે આનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવ્યું છે? અહીંયા આવ્યું છે. તો અહીંયાથી પ્રકાશ આપાત કરો ચળકતી સપાટી મળે નહીં. એટલે આમાં ઊંધું ઓલાનું કરવાનું. શું કે કોઈ પ્રકાશ એવી રીતે આપાત કરવામાં આવે કે જે મુખ્ય કેન્દ્રમાં જાય એવી રીતે લાગે. જો આ તમે પ્રકાશ આ અરીસો કાઢી નાખ્યો હોત, અહીંયા ન હોત તો એ ક્યાં વયો જાત? મુખ્ય કેન્દ્ર. એટલે આભાસી રીતે મુખ્ય કેન્દ્રમાંથી કોઈ પ્રકાશ આપાત થતો હોય તો એ પરાવર્તન પામીને શું થઈ જાય? સમાંતર. એવી રીતે સમાંતર વયો જશે. આ સમજાણું કે ન સમજાણું? સમજાણું? તો આ રીતે આકૃતિ આવશે. હવે એના પછી બેની આકૃતિ સેમ પણ ડિફરન્ટ. ચાલો હવે કેમાંથી પસાર કરવાનો પહેલા? બેન હા, વક્રતા કેન્દ્ર. હવે વક્રતા કેન્દ્ર તો ક્યાં છે? પાછળ. તો શું કરશું? બોલો. આભાસી રીતે. આભાસી રીતે એટલે અહીંયા ક્યાંક આવી રીતે થશે. આપણે કટકા કરીને એને અહીંયાથી પસાર થાય એવું ગણી લઈ.
તો શું થશે? જેમ આવે આમ પાછો વહી જાય. કાંઈ વાંધો આમાં? કાંઈ તકલીફ? બહિર્ગોળ અંતર્ગોળ કેવું છે? સેમ સેમ બટ ડિફરન્ટ. રેડી? કાંઈ વાંધો? મનની માલિકો કોઈ પણ જાતનું દુઃખ? હવે આ દોરી નાખો એકવાર બહિર્ગોળ એટલે સીધો બધીના લખાણ ભેગા કમ્બાઈનમાં થઈ જાય. ચાલો 3Dમાં આપણે પહેલાં જોઈ લઈએ. આપણે આનું સ્કેનર એકવાર PDF એક્સપોર્ટ. સેવ થઈ જાય. હાલો સેવ થઈ ગયું. નેટની સ્પીડ ઓછી હશે. ચાલો રેડી. મિરર, આપણે મિરરની જે ઇમેજ બનાવવાની છે એ આમાં જોશું. હવે આ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસાની આપણે રેડિયસ જે એની કે કર્વેચર છે, રેડિયસ છે કેટલું છે? 180 સેન્ટીમીટર. બરોબર. હવે આ અલગ અલગ આકૃતિઓ બતાવી છે. આ અરીસો નાનો છે, આ ચિત્ર આપણું થોડુંક મોટું બની જાય છે. બરોબર. એટલે એ લોકોએ અહીંયાથી પરાવર્તન બતાવી દીધું છે. આખો અરીસો મોટો. હવે જો આ સ્ટારમાંથી બે કિરણ પસાર થશે. પહેલાં વહેલા તો આ ફોકલ પોઈન્ટ છે અને મુખ્ય કેન્દ્ર શરૂ છે. રેડી? હા. હવે આ મુખ્ય કેન્દ્ર છે અને અહીંયા ક્યાંક શું હશે? વક્રતા કેન્દ્ર. હવે આ એક દૂર ઓબ્જેક્ટ લઈ જાય છે, પણ અનંત અંતરે નથી. શું છે? અનંત અંતરે છે નહીં, પણ વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રથી દૂર છે. આપણે મુખ્ય કેન્દ્રથી દૂર અને વક્રતા કેન્દ્રથી દૂર હોય ત્યારે એમાંથી બે બિંદુ, આપણે એક બિંદુમાંથી બે કિરણ પસાર કરશું. શું કરશું? બે કિરણ પસાર કરશું. એક કિરણ સીધું જાય છે. આમાં 3 કર્યા છે. આપણે ખરેખર જરૂર કેટલાની હોય? 2ની. હવે એક કિરણ આપણે સીધું જાય તો પરાવર્તન પામીને શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી. તો આવજો, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. પછી બીજું કિરણ એવી રીતે પસાર કરશું કે જે ધ્રુવ ઉપર પડે, ધ્રુવ ઉપર આપાત થાય. તો અહીંથી શું ભટકાણું ગયું? તો આ જે ખૂણો બન્યો એટલો જ આ ખૂણો બન્યો કે ન ખબર પડી? પડ્યો ને? હવે આ ખૂણો ના ખૂણો હરકો, એટલે બીજી આકૃતિ. બે કિરણ ક્યાં ભેગા થયા? અહીંયા. તો આપણી આકૃતિ ક્યાં બનશે? આ બિંદુએ. હવે ખબર પડી? કોઈ પણ એક બિંદુમાંથી બે કિરણ પસાર કરવાના અને એ બે કિરણ પરાવર્તન પામીને જ્યાં ભેગા થાય ત્યાં આપણી શું બને? આકૃતિ બનશે. હવે ધીરે ધીરે ઓબ્જેક્ટને પાસે લેતા જાય. એક સમય એવો આવશે કે બે આકૃતિ સરખી થઈ જશે. શું થઈ જશે? સરખી. આ બિંદુ કયું હશે ખબર? જ્યારે બે આકૃતિની સાઇઝે સરખી હોય. જો બે હરખી જ છે અને ખાલી દિશા વિરુદ્ધ છે, એક ઉપર છે એક નીચે છે. બાકી જો આ જે ઓબ્જેક્ટ જે છે એનું જે પ્રતિબિંબ બને છે એ રિયલ છે કે ઇમેજનરી છે? વાસ્તવિક છે કે વાસ્તવિક નથી, આભાસી છે? કેટલા કે વાસ્તવિક છે? હાથ ઊંચા કરો જી.
વાસ્તવિક છે, કારણ કે ઉલટું હંમેશા શું હોય? વાસ્તવિક. મેં કીધું હતું. તો આ ઉલટું છે, એની સાઈઝ કેવી છે? સરખી છે. એનો મતલબ એ ક્યાં રહેલું હોવું જોઈએ? સી ઉપર. ક્યાં હોવું જોઈએ? સી ઉપર. સી ઉપર જ્યારે ઓબ્જેક્ટ રાખો ત્યારે ઇમેજ સરખી બને અને ઉલટી બને. ખબર પડી કે ન પડી? કાલે આપણે આ શીખશું ડિટેલમાં. જો કારણ કહું, અહીંયાથી જે કિરણ આવશે પરાવર્તન પામીને એફમાંથી ભેગું થાય, બરોબર. અહીંયાથી જે બીજું કિરણ આવશે એ પરાવર્તન પામીને તેટલા જ ખૂણે પાછું જશે. અને હવે જો આ જે કિરણ જાય અને ભટકાઈને આ પાછું આવશે, આ ખૂણો ને આ ખૂણો કેવા હશે? સરખા. હવે આ ખૂણો સરખા છે એટલે સરખા ખૂણે અહીંયા આવ્યું, અહીંયાથી એફમાંથી પસાર થયું, તો આ જે ડિસ્ટન્સ છે એટલું જ અહીંયા ડિસ્ટન્સ બનશે. અને ઓલા બધા કેસમાં આવું થશે નહીં. એટલે આ જ્યારે ઇમેજ ક્યાં આવશે? સી ઉપર આવશે. ત્યારે આકૃતિ દોરીને સમજાવશું એટલે વ્યવસ્થિત સમજાવશે. પણ આ 3Dમાં જુઓ કે સી ઉપર જ્યારે આવ્યું ત્યારે બે ઓબ્જેક્ટ કેવા થઈ ગયા? સરખા. પણ એફ ઉપર આવે ત્યારે ખબર પડી? અનંત અંતરે વયું જાય, ક્યાંય ઓબ્જેક્ટ બને નહીં. પણ આની નજીક આવી જાય ત્યારે પાછળની સાઈડ પણ કેવું? કાભાસી. ચાલો આ અંતરગોળ. હવે બહિર્ગોળમાં આવું જ થશે. પણ આની આકૃતિ હંમેશા કેવી રહે? જો આભાસી. આભાસી હંમેશા કેવી હોય? ચત્તી. એટલે મિરર જે આપણે યુઝ કરીએ છીએ જે ગાડીમાં ને એમાં જો ઉલટું દેખાડવા માંડે તો શું થાય? ભટકાઈ જાય ને. આ ભાઈ ગાડી લઈને જતા હતા, પાછલી ગાડી હવામાં આવે, પછી જોવે ના ના હવામાં જ નથી, આમાં તો અરીસામાં હવામાં બતાવે, તો ઉલટી થવી જોઈએ નહીં. એટલે આ મિરરનો યુઝ કરે. ઓલાનો શું કરવાનો કરે સમજાણું? એમાં શું થઈ જાય? ઉલટી થઈ જાય. પણ આમાં જો ઇમેજ કેવી થઈ જાય? નાની થઈ જાય. કેવી થઈ જાય? નાની. હોય એના કરતાં કેવી થાય? નાની. અને જો હોય આ દૂર કેટલી છે? આટલી બધી દૂર છે. અને દેખાય છે કેટલી દૂર? આટલી અમથી. એટલે એમાં લખેલું હોય કે વાસ્તવમાં જે જેટલી નજીક ગાડી હોય એના કરતાં તમને વધુ નજીક દેખાશે. કાંઈ વાંધો? કાંઈ તકલીફ? આ આકૃતિઓ ડિટેલમાં કાલે ભણવાના છે. માપ લઈ લઈને ભણશું આમાં આકૃતિ. આ રેડી? ફોકલ લેન્થ ને બધું શીખશું. કાંઈ વાંધો નથી ને પ્રશ્નને?